નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમનો સૌથી પહેલા વાત આકાશી સંકટ। રાજ્યમાં માવઠાનો માર જોવા મળ્યો। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો। માવઠાને કારણે રાજ્યના લાખો ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ। હજુ પણ રાજ્યના 8 જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી। બીજી તરફ જાન્યુઆરી સુધી વરસાદ કહેર મચાવી શકે, જેના કારણે હજુ પણ આકાશી આફત ટળી નથી। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સારો એવો વરસાદ થયો। કચ્છમાં માવઠાની તીવ્રતા વધુ જોવા મળી, જેના કારણે ધરતીપુત્રોને નુકસાન થઈ શકે। શિયાળુ પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। ત્યારે જુઓ આ આકાશી સંકટ સામે કેવી રીતે ઝઝૂમી રહ્યા છે ખેડૂતો। તો બારે માસ જ્યાં ગુજરાતીઓ અને ખાસ તો ધરતીપુત્રો એટલે કે ખેડૂતોને આ કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે અને વર્ષના અંતિમ દિવસે પણ જતા જતા કુદરત આ થપાટ મારતો ગયો છે। હજુ પણ આ ગઈ છે વોલ ગ્રાફિક્સ આપણે બતાવવા જઈ રહ્યા છે। આ બિગ વોલમાં આપણે કેટલીક વિગતો આપણે બતાવી રહ્યા છીએ કે કયા કયા જિલ્લામાં વરસાદની એટલે કે માવઠાની આગાહી આપવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો જુઓ જ્યાં જ્યાં આપને વ્હાઇટ માર્કિંગ એરિયા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલા આની વાત કરી લઈએ। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા જિલ્લા છે જ્યાં આગાહી આપવામાં આવી છે આવનારા હજી પણ સમયમાં આ રીતે જ વરસાદ થઈ શકે, તો તેમાં સૌથી પહેલા મોરબી છે, ત્યારબાદ પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર એટલે કે આ 4 જે જિલ્લા છે સૌરાષ્ટ્રના ત્યાં થઈ શકે છે વરસાદ। આ ઉપરાંત આગળ વધીએ તો જુઓ કચ્છ અને આખો કચ્છ રિજન જે છે ત્યાં પણ વરસાદની આગાહી છે અને કચ્છમાં આજે પણ વરસાદ થયો છે। હજુ આગળ વધીએ તો જુઓ આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ। ઉત્તર ગુજરાતના જે આપણે બનાસકાંઠા દેખાઈ રહ્યું છે, આ બાજુમાં સાબરકાંઠા અને અહીંયા વચ્ચોવચ્ચ પાટણ એટલે કે આ 3 જિલ્લા છે ત્યાં પણ વરસાદની આગાહી આ પ્રમાણે આપવામાં આવી છે। આજે આ તમામ જિલ્લામાં ક્યાંક છૂટોછવાયો વરસાદ થયો છે અને હજી પણ આ જ પ્રકારે વરસાદ થશે તેવી આગાહી છે અને આગાહીની વચ્ચે ધરતીપુત્રોની જે ચિંતા છે તે વધી છે। આપને કેટલીક વિગતો આગળ આપણે બતાવીશું, સ્પેશિયલ રિપોર્ટ પણ બતાવીશું કે ક્યાં કેવો વરસાદ થયો અને કેવા હાલ ઊભા થયા છે। પણ આ એ જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે કે જુઓ આ જ પ્રકારે કુદરતી માર જે છે તે સહન કરવાનો વારો આવશે। આગળ હવે આપણે એ બતાવીએ જેમ વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદના કારણે 3 એ મહત્વપૂર્ણ કારણો છે આ માવઠા પાછળ જવાબદાર તેની વાત કરીએ। સૌથી પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ્યાં વાવાઝોડું ઊભું થાય છે અને સમુદ્રમાં એક વંટોળ બને છે અને તેના કારણે એક ડિસ્ટર્બન્સ ઊભું થાય છે અને તેનો જે ફોર્સ છે તેની જે તીવ્રતા છે અને એ તીવ્રતા આગળ વધે છે અને તેના કારણે છૂટો છવાયો વરસાદ થાય છે, વાદળો બંધાય છે અને ત્યારબાદ એ વાદળો વરસે છે। આ પ્રકારે એક સામાન્ય ભાષામાં કહીએ તો વંટોળ ઊભો થાય છે અને એ જ વંટોળ આ વરસાદ લાવે છે। ત્યારબાદ વાત કરીએ ભેજનું પ્રમાણ, ખાસ તો દરિયાકાંઠે જ્યાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય છે અને એ ભેજના કારણે પણ વાદળો બંધાય છે અને ત્યારબાદ વરસાદ થાય છે। તો આ પણ એક બીજું મોટું કારણ કહી શકાય। અને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશન, જે દરિયામાં વંટોળ આવ્યા પછી સાયક્લોન બનતું હોય છે, ચક્રવાત બનતું હોય છે એટલે કે એ જે ચક્રવાત છે તેની ઇન્ટેન્સિટી જ્યારે વધે ત્યારે વંટોળને આપણે ચક્રવાત કહીએ અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આગળ આવે છે અને ત્યારબાદ એ બધી જગ્યા પર વરસાદ ત્યાં વરસે છે